ભજીયા કરતા ચટણી મોંઘી, ભજીયા 400 રૂપિયા કિલો, ચટણી 500 રૂપિયા કિલો. હા ભાઈ હા, આવા વરસાદી વાતાવરણની અંદર જો તમે આ કાકાના ભજીયા નથી ખાધા ના તો ભાઈ તમે ખરેખર ચોમાસાની મોજ માણીને એવું આપણે કહી જ ના શકીએ. ભાઈ જોરદાર તમને આ જગ્યાએ ભજીયા મળવાના છે અને ભજીયા કરતા ચટણી મોંઘી એ વાત ભાઈ ખરેખર આ જગ્યાની સાચી છે. કારણ કે એમના ચટણીના ટેસ્ટની વાત કરું ને તો જોરદાર આ જગ્યાએ ટેસ્ટ મળવાનો છે ને ભાઈ પ્યોર લસણમાંથી ચટણી બનાવે ને એટલે ખાવાની તમને શું શું વેરાયટી રાખો છો આપણે? મેથી ગોટા, બટાકાવાળા, દાલવાળા, ડાબલા, ઢેબરી, કસ્તુરી, મરચીવાળા, બટાકા પૂરી. 8 થી 9 પ્રકારના આ જગ્યાએ તમને ભજીયાના ઓપ્શન મળવાના છે અને જ્યારે જાય ને ત્યારે આ જગ્યાએ તમને વેટિંગ જોવા મળશે. બાકી ભઠ્ઠી પરથી બનાવેલા જે ભજીયા હોય ને સાહેબ એનો ટેસ્ટ જ કંઈક અલગ આવે. બાકી અમે પહોંચી ગયેલા મહાકાળી ભજીયા હાઉસની અંદર. ભાઈ લોકેશનની તમને વાત કરું તો પીપલક ચોકડીથી સહેજ તમે આગળ આવશો ને એટલે ભાઈ તમને ભુવનેશ્વર મહાદેવનું મંદિર દેખાશે. એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જગ્યા આવેલી છે તો ભાઈ પહોંચી જ જજો.